વિવાદમાં રાજવી પરિવારના સભ્યનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ રાજવી માંધાતા સિંહનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। આ સમસ્યાનું સુખદ નિવારણ આવે, સમસ્યાનું સુખદ નિરાકરણ આવે તેવી અપીલ છે। હું ક્ષત્રિય સમાજ સાથે છું એટલે જ વેદના થાય છે તેવું નિવેદન સામે આવ્યું છે। કેવી રીતે ઉકેલ લાવવો તેના પ્રયાસો ચાલુ છે। ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે બેઠક થાય, બંને વચ્ચે બેઠક થાય, ઉકેલ આવે તેવી અપીલ છે। બંને વચ્ચે મધ્યસ્થી માટે પણ તૈયારી બતાવી છે। મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું। હું ક્ષત્રિય સમાજની સાથે છું એટલા માટે જ એક વેદના થતી હોય છે, એટલા માટે જ દુઃખ થતું હોય છે અને એટલા માટે જ હું મારી વિનંતી પણ મેં ક્ષત્રિય સમાજને મારા વક્તવ્યમાં કરી છે। કેવી રીતના નિરાકરણ કરવું એના પ્રયત્નો ચાલુ છે અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચોક્કસપણે કાંઈક બેઠક થાય, સંકલન સમિતિ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મોવડીઓને મળે અને કંઈ નિરાકરણ થાય એની હું આ વંદન સહ અપીલ કરું છું। રૂપાલા પાટીલે પણ માફી માંગી છે। કોઈ સમાજની નિંદા ટીકા ન થાય, નિવેદનથી ક્ષત્રિય સમાજ મને પણ આઘાત છે। રાજવી સંવેદનશીલ પણ હોય છે તેવું માંધાતા સિંહે કીધું છે। શ્રી પરસોત્તમભાઈએ ક્ષમા યાચનાનો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે પણ આ સઘળું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન, ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ્ધ વિનંતી પણ કરી। આપણે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ સમાજ હોય, એની કોઈ પણ પ્રકારની નિંદા ન થાય એ આજની ઘટનામાંથી આપણા બધા માટે એક મોટામાં મોટી શીખ છે। શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને માન, સ્વમાન, સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે। તો હવે વાત પરેશ ધાનાણીના મનામણાની। રાજકોટથી રૂપાલા સામે ધાનાણીને ઉતારવાના પ્રયાસો, પરેશ ધાનાણીને મનાવવા કોંગ્રેસના પ્રયાસો। ધાનાણીને મનાવવા માટે લલિત કગથરાનું રોચક તર્ક સામે આવ્યું છે। ધાનાણીને મનાવવા માટે લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે। જો રૂપાલા લડે તો ધાનાણીએ લડવાનું, જો રૂપાલા ન લડે તો ધાનાણીએ ન લડવાનું। રૂપાલા વિવાદનો લાભ કોંગ્રેસે લેવાનો છે। રૂપાલા વિવાદનો લાભ લેવાથી કોંગ્રેસ ઊભી થાય એમ છે। ભાઈની ટિકિટ બદલે તો પરેશભાઈ નહીં લડવાનું, અમે છૂટ આપી। માનો કે નથી થવાનું તો નહીં લડવાનું। અમારે જો પરસોત્તમભાઈ નું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કહી દીધી તો એમાંથી કોંગ્રેસ ઊભી થાય એમ છે। બરાબર। જો રૂપાલા ન લડે તો ધાનાણીએ ન લડવું તેવું એક નિવેદન સામે આવ્યું છે। રૂપાલા વિવાદનો લાભ કોંગ્રેસે લેવાનો છે। જાહેર મંચ પરથી આ પ્રમાણેનું નિવેદન સામે આવ્યું છે અને વિવાદથી લાભ લઈ તો કોંગ્રેસ ઊભી થાય એમ છે તેવું આ નિવેદન સામે આવ્યું છે। મહત્વનું છે કે હાલ હજી પ્રમાણે વિવાદ ચાલી રહ્યો છે। તે વિવાદને લઈને આ નિવેદન સામે આવ્યું છે। લલિત કગથરાનું આ રોચક તર્ક સામે આવ્યું છે। જો રૂપાલા લડે તો જ ધાનાણીએ લડવાનું અને જો રૂપાલા ન લડે તો ધાનાણીએ ન લડવું।
રૂપાલા વિવાદનો લાભ કોંગ્રેસે લેવાનો છે. રૂપાલા વિવાદનો લાભ લેવાથી કોંગ્રેસ ઊભી થાય એમ છે તેવું લલિત કગથરાનું આ પ્રમાણેનું નિવેદન સામે આવ્યું છે. એક તર્ક સામે આવ્યું છે, કારણ કે જે પ્રમાણે ભાજપમાં અત્યારે વિવાદ થઈ રહ્યો છે, ભાજપને લઈને જે વિવાદ થઈ રહ્યો છે, રૂપાલા વિવાદ તે ચાલી રહ્યો છે, તેને લઈને કોંગ્રેસમાંથી આ પ્રમાણેનું નિવેદન સામે આવ્યું છે. લલિત કગથરાનું એક રોચક તર્ક સામે આવ્યું છે. ધાનાણીને મનાવવા માટે લલિત કગથરાનું આ નિવેદન અત્યારે વાયરલ થઈ રહ્યું છે. રાજકોટથી રૂપાલા સામે ધાનાણીને ઉતારવાના પ્રયાસો ક્યાંક જોવા મળી રહ્યા છે, કારણ કે જે તર્ક સામે આવ્યું છે તેમાં એ સ્પષ્ટ થાય છે કે જે પ્રમાણે રૂપાલા વિવાદ અત્યારે ચાલી રહ્યો છે, તો સંવાદદાતા રાજન ગઢિયા મારી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. રાજન, અત્યારે કોંગ્રેસમાં પણ એક પ્રકારના તર્ક સર્જાઈ રહ્યા છે ધાનાણીને ઉતારવાના. બિલકુલ મિત્તલ, આમ જોવા જઈએ તો આજે લગભગ સવારથી જ એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના લગભગ 200 જેટલા લોકો આજે અમરેલી પહોંચ્યા હતા. અત્યારે પરેશ ધાનાણીના નિવાસ સ્થાને હાલ જ બેઠક પૂર્ણ થઈ છે મિત્તલ, અને તમામ લોકો ભોજન માટે રવાના થયા છે. પરંતુ એ પહેલા હું આપને જણાવી દઉં કે લગભગ 150 લોકોએ એકી સાથે નારા લગાવી અને પરેશ ધાનાણીને રાજકોટ આવવા માટેનું નિમંત્રણ આપ્યું છે. ખાસ તો લલિત કગથરાએ જે નિવેદન આપ્યું છે તે સૌથી વધુ સૂચક છે, કારણ કે તેમણે જણાવ્યું કે જો રાજકોટની બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા લડે છે તો જ પરેશ ધાનાણી રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર છે, અન્યથા પરેશ ધાનાણીને ત્યાં લડવા આવવાની જરૂરિયાત નથી. પરંતુ અત્યારે જે માહોલ ઉભો થયો છે તેનો લાભ લેવા માટેની આ એક કવાયત છે, અને તમામ લોકો જે છે એ પરેશ ધાનાણીને રાજકોટ ચૂંટણી લડાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. મિત્તલ, બિલકુલ. અને બીજી તરફ જે રૂપાલા વિવાદ છે તે હજુ સતત યથાવત રહ્યો છે, એટલે આ જે એક નિવેદન છે તેને લઈને પણ ઘણા તર્ક વિતર્ક સર્જાઈ શકે છે. રાજન, બિલકુલ મિત્તલ, અને કોંગ્રેસના તમામ નેતાઓએ કોઈ પણ દંભ વગર આ વાત સ્પષ્ટ કરી છે. ખાસ કરીને લલિત કગથરાએ એવું જણાવ્યું હતું કે જે રાજકોટ ભાજપમાં જે માહોલ ઉભો થયો છે, જેના કારણે કોંગ્રેસ માટે એક સુવર્ણ તક ઊભી થઈ છે, કોંગ્રેસને ઊભી થવા માટેનો આ એક સુવર્ણ અવસર છે, અને એટલા માટે જ પરેશ ધાનાણી જો રૂપાલાની સામે લડે તો આ મુદ્દે પરેશ ધાનાણીને અને કોંગ્રેસને સફળતા પણ મળી શકે છે. મિત્તલ, બિલકુલ રાજન, આભાર માહિતી બદલ. તો એક તર્ક આ તરફ કોંગ્રેસ પણ કરી રહી છે. તો હવે વાત મહાસંગ્રામની. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે અને બંને પક્ષે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. ગઢગામમાં સભા સંબોધતા સમયે કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કહ્યું કે એક બાજુ જનશક્તિ છે તો બીજી બાજુ ધન શક્તિ છે. 5 લાખથી વધુ લીડથી જીતનો વિશ્વાસ ડગમગી જતા ગતકડા કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો હોવાનો પણ દાવો કર્યો છે. સભા સમયે પાટણના કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એ સાહેબ હવે મહિનો જેવો જ આવ્યો, પણ આ 1 મહિનો 10 દાડા તો આખા જિલ્લામાં તમામ લોકોએ જાતે, પ્રજાએ મંડપે જાતે વાંધ્યા, મીટિંગોનું આયોજન જાતે કર્યું, અને આ ગામથી બીજે ગામ જાય એટલા ભાડાના પૈસા પણ મને કાયમી આલ્યા છે. હજી આ 1 મહિનો ને 10 દિવસમાં 1 પણ રૂપિયો સાહેબ ઘરનો થયો નથી. હવે આ બાકીનો 1 મહિનો કેવો થાય છે તમારો બધા ઉપર આધાર. નજર અન્ય સમાચારો પર. અમદાવાદમાં નરોડામાં ફાયરિંગની ઘટના બની છે. સુમિતનાથ સોસાયટી નજીક ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. અંગત અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદની આ ઘટના કે જ્યાં અંગત અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોય તેવું હાલ સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે કે આખરે કેવી રીતે આ સમગ્ર ઘટના બની. નરોડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અગાઉ પણ
અમદાવાદમાં ફાયરિંગની એક વખત જે ઘટના સામે આવી હતી અને હવે ફરી એકવાર ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, શું વધુ જાણકારી મળી છે ફાયરિંગ અંગે? મિત્ર, વહેલી સવારે આ ફાયરિંગ બનાવ બન્યો હતો. ત્યાં 2 રાઉન્ડ ફાયરિંગ જે કરવામાં આવ્યા હતા. ઘટનાની વાત કરું તો ઘટના જે છે તે નરોડાના સુમતીનાથ સોસાયટી પાસે બની હતી કે જ્યાં એક વત્સલ સાંભલિયા નામના યુવક જે છે તે સુમતીનાથ સોસાયટીમાં રહેતો હતો. અજાણ્યા 2 બાઇક સવારો જે છે ત્યાં આગળ આવ્યા અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને આ વત્સલ સાંભલિયા જે છે તેને ઇજાગ્રસ્ત કરી અને ફરાર થઈ ગયા હતા. તાત્કાલિકપણે તે પોલીસને ઘટના સ્થળે જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. સારવાર માટે યુવક જે છે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક જે રીતે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હર્ષિત સાંભલિયાને હાથના ભાગે એક કોણીના ભાગે જે ગોળી જે છે તે વાગી છે અને અન્ય એક રાઉન્ડ જે છે તે મિસ થઈ જતા તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. હવે પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે છે તેના આધારે આ બાઇક ચાલકો જે ફરાર થઈ ચૂક્યા છે તેની શોધખોળ હાથ ધરી છે. જી મૌલિક, આભાર માહિતી બદલ. વાત વડોદરાની. વડોદરામાં જોખમી સ્ટન્ટનો મામલો સામે આવ્યો છે. બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ આપ્યું હતું. રીલ્સ બનાવનાર બાઇક ચાલકની શાન ઠેકાણે આવી. તુલસીવાડીના તોફિક વહોરાની અટકાયત કરી દેવામાં આવી છે, જે વિડીયોમાં જોવા મળી રહ્યું છે. રીલ્સના ચક્કરમાં જોખમી સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે. નાના બાળકને બાઇકનું સ્ટીયરિંગ આપી દેવામાં આવ્યું અને આ બાઇક ઉપર 4 લોકો સવાર છે. જોકે પોલીસે આ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ હોય તેવો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને પોલીસે હાલ તોફિક વહોરાની અટકાયત કરી લીધી છે. સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રસ્તા વચ્ચે આખલાઓ બાખડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. શહેરના કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ સીતારામ મંદિર નજીક 2 આખલાઓનું યુદ્ધ જામ્યું હતું. જાહેર માર્ગ પર આખલા બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો. શહેરમાં વારંવાર રખડતા ઢોર આતંક મચાવતા હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. વાત સુરતની. સુરતમાં સાયન્સની પરીક્ષામાં ગેરરીતિનો કેસ સામે આવ્યો છે. VNSGUમાં સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થીએ ઉત્તર વહીમાં 500ની નોટ મૂકી હતી. વિદ્યાર્થીઓ પ્રોફેસર પાસે પાસ કરી દેશે તેવી આશાએ ઉત્તર વહીમાં 500ની નોટ મૂકી હતી. વિદ્યાર્થી પકડાઈ જતા તેને ભૂલ સ્વીકારી હતી. યુનિવર્સિટીએ વિદ્યાર્થીને 2500નો દંડ ફટકારી નવા નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરી છે. કોપી કેસની સુનાવણી કરી પેનલ્ટી સાથે 6 મહિના સુધી પૂર્વક કે ઓન ડિમાન્ડ પરીક્ષા આપી નહીં શકે તેવી સજા આપવામાં આવી છે. વિદ્યાર્થીએ 3 વાર પરીક્ષા આપી છતાં પણ 3 વખત ફેલ થયો હતો. પોતાની ઉત્તર વહીમાં ₹500 ચલની નોટ મૂકીને મને પાસ કરી દેજો એ પ્રકારના લખાણ સાથે ઉત્તર વહી મળી આવી હતી. તે સદરનો વિદ્યાર્થીને ફેક કમિટીએ ₹2500 જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો છે અને આગામી 6 મહિના સુધી લેવાનારી ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાથી તેને દૂર કરવામાં આવ્યા છે. પોતાની ઉત્તર વહીમાં ₹500 ચલની નોટ મૂકી. તો હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી લડવા પરેશ ધાનાણી હવે તૈયાર છે. જે સમાચાર સામે આવ્યા છે, રૂપાલા સામે રાજકોટથી લડવા માટે ધાનાણી તૈયાર હોય તેવા સમાચાર સામે આવ્યા છે રાજકોટથી. કારણ કે રૂપાલા વિવાદ જે વધુ વધ્યો છે તેને લઈને કોંગ્રેસનું તર્ક એક સામે આવ્યું હતું. લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું હતું અને હવે એવા મોટા સમાચાર સામે આવ્યા છે કે ધાનાણી તૈયાર છે રાજકોટથી ચૂંટણી લડવા માટે. રૂપાલા સામે પરેશ ધાનાણી તૈયાર છે કે રાજકોટથી ચૂંટણી તેઓ લડી શકે છે. હાલ જે પ્રમાણે વિગત સામે આવી રહી છે, થોડા સમય પહેલા જ એક નિવેદન સામે આવ્યું છે લલિત કગથરાનું કે આપણે ધાનાણીને ઉતારી શકીએ છીએ તેવું એક તર્ક તેઓએ જણાવ્યું છે. અને હાલ આ સમાચાર સામે આવી રહ્યા છે કે રૂપાલા સામે રાજકોટથી લડવા માટે ધાનાણી તૈયાર છે. અને ધાનાણીની જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર જે રૂપાલા વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ સતત તેઓ કવિતાઓ મૂકી રહ્યા છે અને સતત ટ્વીટ પણ કરી રહ્યા છે. અને આ તરફ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ધાનાણી તૈયાર છે રૂપાલા સામે લડવા માટે. રૂપાલા વિવાદ જે સર્જાયો છે
ઓનલાઈન પર સંવાદદાતા રાજન ગઢિયા જોડાઈ ચૂક્યા છે. રાજન, હવે એવું પણ સામે આવ્યું છે કે ધાનાણી તૈયાર છે રૂપાલા સામે લડવા માટે. બિલકુલ મિત્તલ, રાજકોટથી જે આખું એક પ્રતિનિધિ મંડળ આવ્યું છે પરેશ ધાનાણીને મનાવવા માટે. રાજકોટ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, લલિત કગેત્રાની આગેવાનીમાં અત્યારે લગભગ 150 થી વધુ લોકો છેલ્લી 2 કલાકથી પરેશ ધાનાણીના નિવાસ સ્થાને છે અને તેઓ પરેશ ધાનાણીને સતત પ્રેશર કરી રહ્યા છે કે રૂપાલાની સામે તેઓ રાજકોટ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરે. અંતમાં અત્યારે પરેશ ધાનાણીએ આડકતરો ઇશારો કર્યો છે કે રૂપાલા જો ફોર્મ પરત ન ખેંચે તો તે લડવા માટે તૈયાર છે. સૌથી મોટી વાત એ છે, લલિત કગથરાએ જાહેરમાં જ એવું કહ્યું છે કે જો રૂપાલા ચૂંટણી લડતા હોય તો જ પરેશ ધાનાણી રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર છે, અન્યથા પરેશ ધાનાણીને રાજકોટ ચૂંટણી લડવાની જરૂર નથી. કારણ કે અત્યારે ભાજપમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેનો લાભ કોંગ્રેસ લેવા માંગે છે, આવા સ્પષ્ટ શબ્દોમાં લલિત કગથરાએ જણાવ્યું હતું. અને અંતે પરેશ ધાનાણી આડકતરી રીતે માની ગયા હોય તેવું સ્પષ્ટ નથી કહ્યું, પરંતુ પોતે રાજકોટ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે. મિત્તલ, બિલકુલ રાજન, પરંતુ રૂપાલા ભાજપનું એક મોટું માથું છે, પણ અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને શું કોંગ્રેસને ફાયદો થઈ શકે છે? બિલકુલ, કારણ કે અત્યારે જે રીતે કોંગ્રેસના આગેવાનો આવ્યા છે, તમામ જૂથબંધી ભૂલીને આવ્યા છે. તમામ લોકો એક સુરે કહી રહ્યા છે કે પરેશ ધાનાણી ત્યાં આવે તો જીતવા માટેના ઉજળા સંજોગો ઉભા થયા છે. સાથે ક્ષત્રિય આગેવાનો પણ અત્યારે પરેશ ધાનાણીની ઘરે પહોંચ્યા છે અને તમામ લોકો પરેશ ધાનાણી જોડે એક જ વાત કરી રહ્યા છે કે રાજકોટ બેઠક પર રૂપાલા વિરુદ્ધ જે માહોલ ઉભો થયો છે, ખાસ કરીને જે ક્ષત્રિયો સાથેનો જે વિવાદ છે, તે વિવાદનો લાભ લેવા માટે કોંગ્રેસ અત્યારે પરેશ ધાનાણીને મનાવી રહી છે. મિત્તલ, હું આપને જણાવું કે 2002માં સૌ પ્રથમ પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા અમરેલી વિધાનસભા બેઠક ઉપર આમને સામને હતા અને તેમાં પરેશ ધાનાણીએ રૂપાલાને માત આપી હતી. અને એ જ જે પરિણામ હતું 2002નું, એ 22 વર્ષ પછી ફરી પુનરાવર્તિત કરવા માટે કોંગ્રેસના લોકો છે પરેશ ધાનાણીને મનાવવા માટેની કવાયત કરી રહ્યા છે. મિત્તલ, જી બિલકુલ રાજન, આભાર માહિતી બદલ. તો રૂપાલા સામે અત્યારે રાજકોટથી ધાનાણી લડવા જે તૈયાર છે તેવી વિગતો સામે આવી રહી છે. મહત્વનું છે કે રૂપાલા સામે અત્યારે જે વિવાદ થઈ રહ્યો છે તેને લઈને પણ કોંગ્રેસ અત્યારે તર્ક કરી રહી છે અને નિવેદનો આપી રહી છે. કોંગ્રેસને ફાયદો થઈ શકે છે તેવું ક્યાંક સ્પષ્ટ લલિત કગથરાનું જે નિવેદન છે તેના પરથી લાગી રહ્યું છે. એટલે પરેશ ધાનાણીને રાજકોટથી હવે ઉતારી શકે છે. જે વિગત સામે આવી છે તેને જોતા લાગી રહ્યું છે કે રૂપાલાનો જે વિવાદ છે જેમાં કોંગ્રેસ ફાવી શકે છે. કોંગ્રેસના પણ એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પરેશ ધાનાણી કવિતા મૂકી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજના પક્ષમાં તેઓ ટ્વીટ કરી રહ્યા છે. અત્યારે જે પરેશ ધાનાણીના નિવાસસ્થાને જે એક બેઠક થઈ છે જેમાં ઘણા ક્ષત્રિય આગેવાનો પણ તેઓની સાથે વાતચીત કરી રહ્યા છે અને ઉપસ્થિત છે અને તે સમય દરમિયાન આ જે નિવેદન છે તે સૂચક માનવામાં આવી રહ્યું છે.